ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 ચેપ્ટર નંબર 5 અને ગણિતમાં આવ્યા છે. ફરીથી આપણે ગણિતમાં યુક્લિડની ભૂમિતિનો પરિચય, બરોબર છે, ઇન્ટ્રોડક્શન ઓફ ધ યુક્લિડિયન જ્યોમેટ્રી, બરોબર છે. યુક્લિડ એ પોતે એક મેથેમેટિશિયન હતા અને એમની નામ ઉપરથી આપણે આખા ચેપ્ટરમાં એમની પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યોનો જ આપણે ઉપયોગ કરવાના છીએ, બરોબર છે. તો અહીંયા સૌથી પહેલો જ ટોપિક અહીંયા જાગીને આવે છે એ છે, આનું નામ શું થશે? યુક્લિડિયન, ઇન્ટ્રોડક્શન ઓફ યુક્લિડિયન જ્યોમેટ્રી. તો ભૂમિતિ એટલે કે જે જ્યોમેટ્રી ની વાત થાય છે, શું નામ છે? જ્યોમેટ્રી, આવું કઈ કહે છે, જ્યોમેટ્રી. આપણે સાદી ભાષામાં લખીએ સારું, જ્યોમેટ્રી, બરોબર છે. તો આમાં બે ભાગ પડે છે, એક તો જીઓ અને બીજું છે મેટ્રોન. જીઓ અને મેટ્રોન, METR, જીઓ અને મેટ્રોન બે શબ્દ છે, ગ્રીક શબ્દ. મતલબ કે આનો અર્થ થતું હતું પૃથ્વી, મતલબ કે જમીન, અને આનો મતલબ થાય છે માપન. મતલબ કે જમીન અથવા પૃથ્વીનું માપન કરવા માટે સૌથી પહેલા જ્યોમેટ્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અથવા એનું અસ્તિત્વ થયું જીઓ અને મેટ્રોન ઉપરથી, બરોબર છે. જ્યોમેટ્રી, પૃથ્વીનું માપન કરવા માટે. લોજિકલ વાત એવી હતી કે જે ઇજિપ્ત દેશ છે કે જેમાં નાઇલ નદી આવેલી છે, તો નાઇલ નદીમાં જે વખતે પૂર આવે તો એ વખતે આજુબાજુના જે ગામડાના જે પ્રદેશ હોય તો એના બધા જ ખેતરો ને એ બધું ધોવાઈ જતું હતું, બરોબર છે. એટલે ખેડૂતોને એનો ખ્યાલ નતો આવતો કે આપણી જમીન અહીંયા કેટલી હતી. તો એના માટે એક જમીન માપવાની એક મેથડ શોધી હતી ઇજિપ્ત વાસીઓએ, અને એને ધીમે ધીમે જ્યોમેટ્રી ઉપર સંશોધન કર્યું અને જ્યોમેટ્રી થઈ. પછી ધીરે ધીરે ક્ષેત્રફળો શોધવાના સૂત્રો આવ્યા, ઘનફળ શોધવાના સૂત્રો આવ્યા, બરોબર છે. પણ સૌથી પહેલા લોજિક આવો હતો, બરોબર છે. કયા કયા દેશોમાં સૌથી વધારે પ્રાચીન ભૂમિતિ અથવા તો પ્રાચીન ગણિતનો અભ્યાસ થયેલો છે? તો એમાં ખાસ નામ આવે ગ્રીસ દેશનું. ગ્રીસ દેશમાં, ઇજિપ્ત દેશમાં, બરોબર છે. બેબીલોનિયા કહેવાય છે એને, બરોબર છે. પછી ભારત એક ખાસ પ્રચંડ ગણિત જે આપ્યું છે કે જેની કોઈને હૂજ જ ના પડી એવા પ્રકારનું બહુ જોરદાર ગણિત છે આપણે ભારતે આપ્યું છે, બરોબર. બહુ ખાસ ગણિત એમને ભારતનું યોગદાન છે ગણિતમાં, જ્યોમેટ્રીમાં પણ કરો, એલ્જેબ્રામાં પણ કરો, બરોબર છે. તો શું છે આ બધી વસ્તુ, તો એની ચર્ચા કરીએ આપણે. તો જે ગ્રીસ જે દેશો છે એના મતલબ કે જે શું કહેવાય, પાયથાગોરસ ને બધા થિયરમ, પાયથાગોરસ, થેલ્સ ને બધા જે મેથેમેટિશિયન થઈ ગયા. ઇજિપ્તમાં જે દેશ છે તો ઇજિપ્તમાં આ યુક્લિડનું ખાસ મહત્વ છે. એલેક્ઝાન્ડ્રિયા નામના પ્રદેશમાં યુક્લિડનો જન્મ થયો, એ પોતે ગણિત શિક્ષક હતા. બેબીલોન જેવા દેશો જ્યાં ગણિતનું પ્રાચીન સંસ્કૃતિમાં ખૂબ નામ છે એમનામાં. અને ભારત, રોમ પણ હતું, રોમ, બરોબર છે. અને બીજું જે ભારત, એમનામાં નામ ભારતમાં જોઈએ તો આપણા ભાસ્કરાચાર્ય છે, આર્યભટ્ટ છે, બોધાયન છે વગેરે જેવા, કાત્યાયન, ભાસ્કરાચાર્ય 1 અને 2 બે હતા. તો આવા અલગ અલગ મેથેમેટિશિયને ભારતમાં પણ ખાસું એવું યોગદાન આપ્યું છે. હવે એની ચર્ચા કરીએ. ભારતમાં એક સુલભા સૂત્ર નામે પ્રચલિત થયેલો બહુ મોટો ગ્રંથ છે. શું નામ છે? સુલભા સૂત્ર. શું છે? એક ગ્રંથ છે, ગણિતનો ગ્રંથ કહેવામાં આવે છે સુલભા સૂત્ર, કે જેમાં કુલ લગભગ 4 મેથેમેટિશિયનોએ આમાં યોગદાન આપેલા હતા, બરોબર છે. કંઈક નામ કદાચ યાદ હોય, એક તો બોધાયન હતા, પછી એક કાત્યાયન હતા, પછી એક માનવા હતા, મતલબ કે માનવ નામ પણ ઇંગ્લિશમાં માનવા કહેવાય છે, બરોબર છે. અને બીજા કંઈક ચોથું નામ કંઈક અટપટું છે, ઉપરથી કંઈક નામ છે, બરોબર. એની માહિતી હું તમને આપીશ. તો ઈસવીસન પૂર્વે 800 થી 500 થી આગળ પણ સુલભા સૂત્રની રચના થઈ,
ઈસવીસન પૂર્વે 800 થી 500 માં શુલ્બાસૂત્ર ગ્રંથ રચાયા. 4 નામના અલગ અલગ મેથેમેટિશિયન અથવા પ્રાચીન ગુરુઓ કહી શકાય કે જેમણે 4 અલગ અલગ સમયમાં એમના પોતપોતાના 4 અલગ અલગ સમયમાં અલગ અલગ ગ્રંથ રચ્યા અને બધા જ ગ્રંથોને શુલ્બાસૂત્ર નામ આપવામાં આવ્યું. બધાએ અલગ અલગ પોતપોતાની રીતે. ધારો કે બોધાયને રચ્યો તો એને બોધાયન ગ્રંથ નામ આપવામાં આવ્યું, પણ કેલ્ક્યુલેશન મતલબ કે એનું ગણતરી શુલ્બાસૂત્રમાં જ પર કરવામાં આવી. બરોબર. તો પ્રાચીન ભારતમાં પણ ગણિતનું મોટું યોગદાન હતું. ત્યાં મોહેન્જો-દડો હડપ્પા સંસ્કૃતિ જે જોવામાં આવે, સિંધુ ખીણની સંસ્કૃતિ, તો વગેરેમાં જે ગટર લાઈનથી માંડી મકાનોની ક્રમબદ્ધ ગોઠવણી આખી, જેમ અત્યારે આપણે અત્યારની હાલની તારીખમાં સોસાયટીઓ ના બનાવેલી હોય એવી સોસાયટીઓ એ જમાનામાં બહુ જ ચોક્કસ પ્રમાણે કાટખૂણે રસ્તા વળતા હોય એ રીતે એના કેલ્ક્યુલેશન પ્રમાણે બનાવવામાં આવી હતી. બરોબર છે. યસ. એટલે એનો મતલબ એમ કે સિંધુ ખીણની સંસ્કૃતિના આપણા જે લોકો હતા, મોહેન્જો-દડો અને હડપ્પા, બરોબર છે, તો એ લોકોને આખું ગણિત ખબર હતી. બરોબર છે. એ સમયમાં એ લોકોએ જે ઈંટો વાપરી હતી, એ ઈંટોનું માપ 4:2:1 હતું. મતલબ કે 4x જેટલી લંબાઈ, 2x જેટલી પહોળાઈ અને 1x જેટલી ઊંચાઈ, એવી એની ઈંટોની પહોળાઈ હતી એક્ઝેક્ટ, ને એ પ્રમાણે એ કેલ્ક્યુલેશન કરતા હતા. બરોબર છે. પછી જે ઇજિપ્તના જે દેશો છે, ગ્રીસ અને, તો એ લોકોએ ઘનફળ અને ક્ષેત્રફળમાં વિશેષ માપ આપ્યું. ઘનફળ અને ક્ષેત્રફળમાં. બરોબર છે. યસ. એમના જે પિરામિડ હોય તો એમાં પણ એ પિરામિડનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય તો એ બધું એ લોકો પહેલેથી જાણતા હતા. એ લોકોની પણ સંસ્કૃતિના, એ લોકોના જે પિરામિડ ટાઈપના મકાનો હતા એમાં પણ એમનું વિશેષ યોગદાન છે. બરોબર વાત છે. હવે બીજું લઈએ ભારત દેશમાં, તો કે જે વૈદિક કાળ આવ્યો, આ જે શુલ્બાસૂત્ર ગ્રંથની જે રચના થઈ આને વૈદિક કાળ કહેવામાં આવે છે. બરોબર છે. વેદોનો સમય હતો એ વખતે, અને આપણા જે વેદો જે છે એમાં પણ ગણિતના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બરોબર છે. મતલબ કે જે પૂજા માટેની વેદીઓ, બરોબર છે, અને જે અગ્નિકુંડ કહેવાય, અગ્નિકુંડ જે આપણે અત્યારે જોઈએ છે, જે આપણે અગ્નિ મતલબ કે યજ્ઞ કરવા માટે જે બનાવીએ છે એ, તો એમની જે ચોક્કસ પ્રકારની ગોઠવણી એ ગણિતના અર્થને લગતી હતી. પછી એને બેસવા માટેની જગ્યા, જે અંદર પથ્થરોની ગોઠવણી કરી અને આખું શેપ, મતલબ કે હું આખા આજે આ વિડીયોના અંતમાં હું થોડાક ચિત્રો મૂકીશ પાછળ કે જે તમને જોવાની બહુ મજા આવશે. બરોબર છે. તો એ પણ ગણિતના સંબંધી હતી, જે શુલ્બાસૂત્ર વખતે વૈદિક કાળમાં આની રચના થઈ હતી, અગ્નિકુંડની અને પૂજા માટેની વેદીઓની. પછી બીજી ચર્ચા એ કે જે બીજા જે ગણિતજ્ઞો હતા, આપણે જે અહીંયા શોધ થઈ ભારતમાં અને રોમ, બેબીલોન એવા દેશોમાં, તો એ લોકો માત્ર વ્યવહારિક ઉપયોગ જ કર્યો. મતલબ કે વ્યવહારમાં જેટલું જરૂરી હતું, જેમ કે શું કે કન્સ્ટ્રક્શન લેવલમાં, આર્કિટેક્ચરિંગમાં એમને બહુ મજા આવતી, મતલબ કે એમાં જરૂર પડતી હતી મેથેમેટિક્સની, તો એમાં એમને ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો. પણ જ્યાં જરૂર નથી એ વસ્તુને એ લોકોએ વિચારીને ત્યાં સ્થિર કરી દીધી કે એના માટેનું કોઈ કારણ આપ્યું નહીં. બરોબર છે. જ્યારે ગ્રીસ અને ઇજિપ્ત વાળા જે દેશો હતા તો એમણે એમની શું કહેવાય કેલ્ક્યુલેશન અને ગણતરી જારી રાખી અને અલગ અલગ સૂત્રોને પણ જાણકારી આપી છે. બરોબર છે. ભારતની સંપૂર્ણ માહિતી અત્યારે આપણે સુધી છે નહીં. મતલબ કે એ વખતના જમાનામાં કેવું તો કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન હતું. મતલબ કે જે બ્રાહ્મણો જે છે તો એ બ્રાહ્મણો એમની આવનારી પેઢી અથવા તો તેની આસપાસ આવતા હોય, ભારતની અંદર જે શ્રીયંત્રનો ઉપયોગ કરવામાં આવે. શું છે? શ્રીયંત્ર. જેનો જ્યોતિષ શાસ્ત્રમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીયંત્રનો મતલબ કે તમે 9 ત્રિકોણ, 9 સમબાજુ ત્રિકોણ, બરોબર છે, અને એ 9 બાજુ સમબાજુ ત્રિકોણની મદદથી 43 ઉપત્રિકોણ ની રચના કરવામાં આવી. મતલબ કે 9 સમબાજુ ત્રિકોણ કેવી રીતે ગોઠવાયેલા હોય તો કે આ રીતે ગોઠવાયેલા હતા. લોજિકલ આકૃતિ દોરીશ.
બરોબર છે. પછી આવા બીજા આ રીતે દોરેલા હોય. આ રીતે આવા મોટા નાના ત્રિકોણ થતા જતા. તો આવું કંઈક શ્રીયંત્ર બનાવેલું હતું. બરોબર છે. મને જો કે બહુ એટલું બધું આવડ્યું નથી, પણ આવું ટૂંકમાં અંદર 9 ત્રિકોણથી 9 સમબાજુ ત્રિકોણથી શ્રીયંત્ર બનાવવામાં આવેલું. એની અંદર 43 ત્રિકોણ હતા અને એના ઉપરથી જ્યોતિષ શાસ્ત્રની પૂરતી માહિતી આપણને મળી રહેતી હતી. બરોબર છે. આપણને કદાચ ક્યાંક S2 માં પૂછાઈ શકે આવા માપ અથવા તો આ કેટલા ત્રિકોણનો સમાવેશ થાય છે એવું. બરોબર છે. તો આ થઈ ગઈ ભારતની માહિતી. ગ્રીસ દેશમાં સૌથી પહેલા આયા છે થેલ્સ. કોણ આવ્યું? થેલ્સ નામના મેથેમેટિશિયન. બરોબર છે. તો થેલ્સ નામના મેથેમેટિશિયને સૌથી પહેલી જ્ઞાત સાબિતી આપી કે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળનું 2 ભાગોમાં સમવિભાજન કરે છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળનું 2 ભાગમાં સમવિભાજન કરે છે. મતલબ કે વર્તુળના વ્યાસથી સમજી લો કે આ વર્તુળનો વ્યાસ જે છે હા, તો એ આ જે વર્તુળ છે એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ 2 અલગ અલગ સમવિભાજન કરે છે. તો એવું સૌથી પહેલું થેલ્સે કીધેલું. એના પછી થેલ્સનો જે શિષ્ય જે છે એનું નામ છે, અહીંયા લખું છું, થેલ્સનો શિષ્ય. અને એનું નામ તો તમે સાંભળેલું જ હશે, પાયથાગોરસ. જે થેલ્સનો શિષ્ય છે એનું નામ છે પાયથાગોરસ. અને પાયથાગોરસે વિવિધ ગણિતિક કે જે જ્ઞાન હતું એના અલગ સારા શબ્દોમાં રજૂઆત કરી છે. બરોબર છે. અને એનું ખાસ સૂત્ર જે પાયથાગોરસનો પ્રમેય હતો એ એનું ખાસ હતું અને ખૂબ જ પ્રચલિત થયું. વાસ્તવિકતા એ હતી કે જે પાયથાગોરસનો પ્રમેય જે છે એ આપણા મેથેમેટિશિયન બોધાયને શોધેલો છે. અને માત્ર પાયથાગોરસ પ્રમેય એટલે કે ખાલી ત્રિકોણ ઉપર આધારિત નહીં, પણ લંબચોરસ અને ચતુષ્કોણ ઉપર આધારિત કેવી રીતે એની કેલ્ક્યુલેશન કરવામાં આવી છે એની પરફેક્ટ પ્રૂફ બોધાયને આપેલી હતી. બરોબર છે. અહીંયા આપણે આ શું, યસ, આનું કંઈક નામ હતું, અપસ્તંભ નામ હતું, અપસ્તંભ. બરોબર છે. અપસ્તંભ નામ હતું. ચોથા જે મેથેમેટિશિયન હતા સુલભા સૂત્રમાં આવે. તો થેલ્સનો શિષ્ય જે છે પાયથાગોરસ, એણે પણ ખૂબ યોગદાન આપ્યું છે. તો આ થઈ ગયું ગ્રીસ અને ભારતનું. ઇજિપ્તનું સૌથી સારા મેથેમેટિશિયન તરીકે કેલ્ક્યુલેશન થઈ એવા ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાં જન્મેલા ગણિતના શિક્ષક યુક્લિડ. કોણ છે? ઇજિપ્ત એલેક્ઝેન્ડ્રિયા માં જન્મેલા ગણિત શિક્ષક શું નામ હતું? યુક્લિડ. બરોબર છે. અને આ યુક્લિડે સૌથી પહેલા એ સમયમાં જેટલું પણ ઈસવીસન પૂર્વે કદાચ 300 હશે, તો એ ઈસવીસન પૂર્વે 300 સુધી જેટલું પણ નોલેજ મેથેમેટિશિયન નું બનેલું હતું અલગ અલગ દેશોમાં, તો એ બધું જ નોલેજ એમણે એકઠું કર્યું અને એને એક એલિમેન્ટ્સ નામની બુકમાં ગ્રંથિત કર્યું. મતલબ કે એલિમેન્ટ્સ નામની એક બુક બનાવી કે જે 13 પ્રકરણ ધરાવતી હતી. 13 ચેપ્ટર હતા અંદર અને એ દરેક પ્રકરણ છે એક અલગ પુસ્તક તરીકે વ્યાખ્યાયિત થયા. મતલબ કેટલા મોટા મોટા હતા કે જે અલગ અલગ પુસ્તક તરીકે અત્યાર સુધીનું બધું જ જ્ઞાન એ વખતનું ત્યાં સુધીનું ઈસવીસન પૂર્વે 300 સુધીનું તો એ એલિમેન્ટ્સ નામની બુકમાં એમણે અલગથી કેલ્ક્યુલેટ કર્યું. બરોબર છે. અને એમાં એમની અલગ અલગ પૂર્વધારણાઓને અલગ અલગ સ્વયંસિદ્ધ સત્યોની શરૂઆત થઈ. બરોબર છે. તો એમણે જે વાક્યો કીધા, જે કથનો
બહુ જોરદાર છે. મતલબ કે કેવું તો કે બિંદુને કોઈ ભાગ નથી એવું. પહેલા તો બિંદુ એ શું સમજીએ, પરિમાણ સમજીએ સૌથી પહેલા. તો પરિમાણ શું છે? તો પરિમાણ તમને ખબર છે, બરોબર છે. પરિમાણ એટલે શું? તો કે જો ધારો કે બિંદુની વાત કરીએ તો બિંદુ છે એક પરિમાણ નથી, બિંદુનું પરિમાણ નથી. રેખા તો કે એક પરિમાણ ધરાવે છે, મતલબ કે વન ડાયમેન્શન, બરોબર છે. સમતલ જે છે એ 3 ડાયમેન્શન છે, 3 પરિમાણ, બરોબર છે. 2 ડાયમેન્શન. આ જે ઘન વાળા જે ઘનફળ હતા, ઘન આકારો, એ શું ધરાવે છે? 3 પરિમાણ. બિંદુ એટલે કે આવું પોઈન્ટ છે, આને કોઈ રેખા દિશા ના સૂચવી શકો, મતલબ કે આના કોઈ ભાગ ના કરી શકાય, બરોબર છે. એટલે આ શું છે? એના પરિમાણ નહીં હોય. રેખા છે તો એને એક જ દિશામાં, મતલબ કે પહોળાઈ વગરની લંબાઈ જેવું કહી શકાય, બરોબર છે. આના માટે શું કહી શકાય કે બિંદુને ભાગ નથી, બિંદુના કોઈ ભાગ ના પાડી શકાય. એક પરિમાણ ધરાવતી રેખા છે એ શું છે? પહોળાઈ વગરની લંબાઈ કહી શકાય, પહોળાઈ વગરની લંબાઈ છે, બરોબર છે. આવું બધું યુક્લિડ્સના એલિમેન્ટ્સના પુસ્તકમાં લખેલું છે. દ્વિપરિમાણ એટલે કે સમતલની વાત થાય છે, બરોબર. મતલબ કે શું? તો કોઈ પણ સમતલ જે છે અથવા તો સમતલીય આકૃતિ એ લંબાઈ અને પહોળાઈ ધરાવે છે. મતલબ કે આ લેન્થ હોય અને આ પહોળાઈ હોય ત્યારે જ એનું શું મળે? ક્ષેત્રફળ. કોઈ પણ સમતલ પર જે ક્ષેત્રફળ ધરાવતો પદાર્થ છે હંમેશા લંબાઈ અને પહોળાઈ ધરાવતો હશે, બરોબર છે. ત્રિપરિમાણ એટલે કે ઘનની વાત કરવામાં આવી. આવો ઘનાકાર જે બનાવવામાં આવે છે એ ઘનાકાર શેમાં આવે? 3 ડાયમેન્શનમાં, કારણ કે આની અંદર x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ ત્રણનો સમાવેશ, એટલે ત્રિપરિમાણ છે. અહીંયા x અને y એક્સિસ જ થાય લંબાઈ અને પહોળાઈ. આમાં ત્રિપરિમાણ માપવામાં આવે છે, બરોબર છે. તો આવા અલગ અલગ શબ્દો એને રજૂ કર્યા હતા. બીજા પણ થોડાક વાક્યો છે કે રેખાના અંતમાં બિંદુ હોય છે. શું છે? રેખાના અંતમાં બિંદુઓ હોય છે. પછી શું કીધું છે એમણે? કે જે ક્ષેત્રફળ રચાયું છે, જે પૃષ્ઠફળ, તો એના પૃષ્ઠફળ જે ક્ષેત્રફળ છે, પૃષ્ઠની જે આ ધાર જે મેં દોરી છે 4, એ 4 શેનાથી? રેખાઓ દ્વારા બનેલી છે. મતલબ કે આ રીતની આ એક રેખા લઈ લો, 2 રેખા લઈ લો, 3 રેખા અને 4 રેખાઓ દ્વારા બનતી આકૃતિ જે એ પૃષ્ઠ રચે છે. તો પૃષ્ઠ છે એ 4 રેખાઓથી બનેલ છે. અને બીજું શું કીધું છે એને? તો કે આ સમતલની અંદર સમાંતર ઘણી બધી રેખાઓ ગોઠવવામાં આવે તો એ સમતલ બનાવે છે, બરોબર છે. ખ્યાલ આવ્યો? સપાટી પરની સીધી રેખા કોની એક સાથે રહેલ હોય, સપાટી પર સીધી રેખાઓ એક સાથે રહેલ હોય તે સમતલ રચે છે. જો કે આની જરૂર નથી, ખાલી સમજવા માટેની વાત કરી છે મેં, બરોબર. આની કે જરૂર આવશે નહીં. આપણે આગળ જે ચર્ચા કરીએ આ ખાસ યાદ રાખજો. એલિમેન્ટ્સ નામનું પુસ્તક ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા ગણિત શિક્ષક યુક્લિડે બહાર પાડ્યું, જેની અંદર 13 પ્રકરણ હતા, બરોબર છે. યસ. ચલો વિદ્યાર્થી મિત્રો, યુક્લિડે જે 2 વસ્તુ બનાવીને આપી હતી, 2 વસ્તુ એટલે શું હતું? તો એક આપી હતી પૂર્વ ધારણાઓ અને બીજું હતું સ્વયંસિદ્ધ સત્યો. 2 વસ્તુ એને વિચારી અને એના એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં આપેલી હતી. એમાં પૂર્વધારણાનું કનેક્શન કેવી રીતે હતું? તો પૂર્વધારણા મતલબ કે એની જેટલી પણ માહિતી હતી
કે જે ભૂમિતિ સાથે સંકળાયેલી હતી. શેના સાથે? ભૂમિતિ સાથે સંકળાયેલ. તો બધી ભૂમિતિ સાથે સંકળાયેલ બાબતો હતી અને એને નામ આપ્યું હતું પૂર્વધારણાઓ. અને જે ભૂમિતિ સાથે સંકળાયેલ ન હતી, ભૂમિતિ સાથે સંકળાયેલ ન હતી, એને નામ આપ્યું હતું સ્વયંસિદ્ધ સત્યો. બરોબર છે? કે જે ભૂમિતિ સાથે રિલેટેડ નથી પણ કામની વસ્તુ હતી ગણિતમાં. બરોબર છે? તો સ્વયંસિદ્ધ સત્યો ધારો કે નીચે પ્રમાણે 7 આપણે ભણવાના છે. બરોબર છે? શું છે જુઓ, તો કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. અને શાંતિથી સમજો વાંચીને કે એક વસ્તુને સમાન થાય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. મતલબ કે હું લઈ લઉં, ધારો કે કોઈ વર્તુળનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળને સમાન છે. અને બીજું કહું કે વર્તુળનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળને સમાન. કોઈ એવું મને વર્તુળ, ચોરસ અને ત્રિકોણ મળે કે કોઈ વર્તુળનું ક્ષેત્રફળ હતું એ ચતુષ્કોણના ક્ષેત્રફળને સમાન થતું હતું અને કોઈ વર્તુળનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળને સમાન થતું હતું. બરાબર? તો ચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન થવાના છે. તો એ જ વસ્તુ કહે છે કે જો કોઈ એક વસ્તુ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ છે, તો વર્તુળના ક્ષેત્રફળને સમાન હોય તેવી વસ્તુ કોણ છે? ચોરસ અને ત્રિકોણ. તો એ પણ વસ્તુઓ એકબીજાને કેવી થાય? સમાન થાય. એક એલ્જેબ્રિક રિલેટેડ વસ્તુ છે કે કોઈ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને પણ સમાન થવાની છે. પછી સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખા હોય એવા, ધારો કે a બરાબર a છે. શું છે? a બરાબર a છે, બે સરખી વસ્તુ છે. આની અંદર સરખા ઉમેર દઈએ, મતલબ કે b બે સરખી વસ્તુ ઉમેર દઉં તો એમનો જે સરવાળો મળ્યો છે એ કેવો આવ્યો? સરખો થાય ને, a + b અને a + b પડે. તો સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. એ જ રીતે સરખી કોઈ વસ્તુ છે એની અંદર સરખી વસ્તુ બાદ કરીએ, સરખામાં સરખું બાદ કરીએ તો બાદબાકી જે મળ્યો છે જે આન્સર એ પણ સરખો રહે. એવું કે છે એકબીજાને બંધ બસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન રહે. એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુઓ મતલબ કે સમજો મારી પાસે એક રેખા છે, AB રેખા, બીજી કોઈક રેખા છે BC રેખા. આવી કોઈ બે રેખા છે, એક AB રેખા છે અને એક BC રેખા છે. એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સમાન થાય. તો હવે ધારો કે કોઈ હું AC રેખા દોરું. કઈ રેખા દોરું? AC. તો આની અંદર પણ હવે ધારો કે આ AB રેખા છે, આના ઉપર બંધ બેસતી ગોઠવી દઉં આમ, અને BC રેખા છે આના ઉપર બંધ બેસતી ગોઠવી દઉં તો એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન થાય. આવું કહી શકાય. મતલબ કે પેલી કઈ વસ્તુ હતી? તો કે AB + BC હતું અને આ કઈ વસ્તુ મળી? AC. તો AB + BC છે એ આખું આના ઉપર બંધ બેસે છે, એટલે કે AB + BC છે AC ને સમાન થશે. તો એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સમાન રહેવું કહેવા માંગે છે. આ બે આના ઉપર બંધ બેસે છે એક્ઝેક્ટલી કમ્પ્લીટ, તો આ બે નો સરવાળો છે આના જેટલો થવાનો છે, એકબીજાને સમાન હોય. આખું તેના ભાગ કરતા મોટું હોય તો એ લોજિકલ વાત છે કે કોઈ આખી વસ્તુ છે 5 મીટરનો દોરો છે તો એ એના નાનો ભાગ 1 મીટરના દોરા કરતા તો મોટો જ થવાનો છે, એવું કહેવા માંગે. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. બરોબર છે? સરખી વસ્તુ મતલબ કે 5 મીટરના બે દોરા છે, એના બમણા કરવાના કીધા છે એટલે બે દોરા લીધા તો એકબીજાને કેવા થશે? એ બંને સરખા થશે બમણા. બરોબર છે? કારણ કે સરખી વસ્તુ લીધેલી છે. સરખી વસ્તુના અડધા 10 મીટરનો દોરો છે એના અડધા કરી એટલે 5 મીટરના દોરા હોય તે એકબીજાને કેવા હોય? સમાન હોય. આ એક 3 જે લોજિકલ વસ્તુ હતી તો આ હતા એના સ્વયંસિદ્ધ સત્યો. એમાં ખાસ જે ઉપયોગમાં આવે સ્વયંસિદ્ધ સત્ય છે એક નંબર 1 ઉપર અને નંબર 4 ઉપર. બેયનો ખાસ ઉપયોગ આવશે. શું નામ છે? એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને શું થાય? સમાન. એક વસ્તુનો સમાન હોય તેવી વસ્તુ એકબીજાને કેવી થશે? સમાન થશે. અને એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને કેવી થશે? સમાન થશે. બે વસ્તુઓ ખાસ કામ લાગશે આપણને. હવે આપણે જોવાના છીએ
પૂર્વ ધારણાઓ. ચેપ્ટર ચાલુ અહીંયાથી થાય છે, હવે એવું માનવાનું. અત્યાર સુધી તમે ખાલી સમજ્યા હશો તો પણ ઇનફ છે, અને ખાલી પહેલું અને ચોથું સ્વયંસિદ્ધ સત્ય છે એ યાદ રાખવાનું છે. બીજું, હવે જેટલી 5 પૂર્વ ધારણા લખું છું, 5 એ 5 પૂર્વ ધારણાઓ તમને યાદ આવી જોઈએ. પૂર્વ ધારણા નંબર 1 શું કહે છે જુઓ. પૂર્વ ધારણા નંબર 1 કહે છે કે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી એક બિંદુથી બીજા બિંદુ સુધી એક સીધી રેખા દોરી શકાય. લોજિકલ વાત છે. એટલે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધીની એક સીધી રેખા મળે, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધીની એક સીધી રેખા મળે. મતલબ કે આવી વાત છે, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી એ અને બી થી એક સીધી રેખા મળે છે. પૂર્વ ધારણા નંબર 1 હતી, પણ એના રિલેટેડ એક પૂર્વ ધારણા 5.1 આવતી હતી, તો એ પણ જોઈ લેવાનું. 5.1 પૂર્વ ધારણા શું કહેતી હતી? આના રિલેટેડ છે કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. અનન્ય રેખા પસાર થાય. અનન્ય શબ્દનો અર્થ શું છે કે એક અને માત્ર એક જ રેખા પસાર થાય. મતલબ કે કોઈ બે ભિન્ન બિંદુ, ધારો કે તમે લઈ લો, લોજિકલ વાત સમજાઈ દઈશું કે બે ભિન્ન બિંદુ ધારો કે મેં લઈ લીધા, આ બે ભિન્ન બિંદુ છે, તો આ બંનેમાંથી પસાર થતી હોય એવી કેટલી રેખા મળે? ધારો કે હું આમ રેખા દોરું તો એ તો એક જ રેખા મળવાની. આમ દોરું તો કેવી રેખા મળવાની? એક. આમ દોરીશ તો કેટલી મળવાની? એક. એક જ રેખા આવી જે મળશે તો જે બંનેમાંથી પસાર થશે. બાકી તો બંનેમાંથી અલગ અલગ કોઈ રેખાઓ દોરવામાં આવે, બરોબર છે, તો એક બંનેમાંથી પસાર થશે નહીં. એટલે કે બે અલગ અલગ બિંદુ હોય, ભિન્ન બિંદુમાંથી, તો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ, એક અને માત્ર એક જ રેખા પસાર થાય બે ભિન્ન બિંદુમાંથી. ખાસ યાદ રાખજો પૂર્વધારણા 5.1 કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. હવે પૂર્વધારણા નંબર 2 જુઓ. પૂર્વધારણા નંબર 2 શું કહે છે? તો કે શાંત રેખા લઈ લો, એને અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. કારણ કે શાંત રેખા ઉપર શું હોય છે? બિંદુઓ જ આવેલા હોય છે, તો એને અનંત સુધી તમારે જેટલી, ધારો કે આ કોઈ શાંત રેખા જે છે અંત્ય બિંદુઓ ધરાવતી, તો એને તમારે અનંત સુધી લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો છો આને, બરોબર છે. યસ, સ્ટોપ થઈ ગયેલી કરી, અંત્ય બિંદુ હતા એટલે, પણ જો એને અનંત સુધી લઈ જવી હોય તો લંબાવી શકાય છે. અનંત સુધી શાંત રેખાને, તો બીજા નંબરની પૂર્વધારણા છે, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. એક એ યાદ રાખજો. પછી જે પૂર્વધારણા નંબર 3 કે કોઈ પણ કેન્દ્રમાંથી કોઈ પણ ત્રિજ્યા લઈ એક વર્તુળ રચી શકાય. કોઈ પાબંદી ના હોય આમાં. કોઈ પણ જગ્યાએ કેન્દ્ર લઈ અને કોઈ પણ નાની મોટી કોઈ પણ ત્રિજ્યા લઈ અને તમે એક વર્તુળ રચી શકો. આ નંબર છે પૂર્વધારણા નંબર 3. પૂર્વધારણા નંબર 4 શું છે? તો
પૂર્વધારણા નંબર 4 એ છે કે બધા જ કાટખૂણા એકબીજાને સમાન 90 એંગલ છે કાટખૂણા તો એકબીજાને તો સમાન જ થશે ને કારણ કે 90 90 વાળા બધા સરખા હોય તો કાટખૂણા જે એકબીજાના કેવા હોય સમાન થાય. આ પૂર્વધારણા નંબર 4 છે. હવે જે પૂર્વધારણા આવી એ પૂછાવાની છે લખી નાખો. ફાઇનલ પૂછાવાની છે ક્યાંક. આનો ઉપયોગ આયા વગર આ ચેપ્ટર પતે ને. પૂર્વધારણા નંબર 5. પૂર્વધારણા નંબર 5 એ કહે છે કે જો કોઈ બે રેખાઓ ને છેદતી ત્રીજી રેખા દોરવામાં આવે એટલે કેટલી વાત કરી આપણે તો આટલી કે ધારો કે કોઈ બે રેખાઓ જે લઈ લઉં થોડીક આવી દઈએ બે રેખાઓ કોઈ છે એવું કીધું નથી કે સમાંતર દોરવાની છે કોઈ પણ બે રેખાઓ જે છે એના છેદતી મતલબ કે આવી છેદતી ત્રીજી એક રેખા દોરવામાં આવે તો દોર દીધી. ત્રીજી રેખા દોરવામાં આવે તો આ રેખાની એક બાજુના અંતઃકોણ નો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો તે બે રેખાઓ એકબીજાને આગળ લંબાવતા એકબીજાને છેદે. પૂર્વધારણા નંબર 5 ફરી એકવાર જો કોઈ બે રેખાઓના છેદતી ત્રીજી રેખા દોરવામાં આવે તો આ રેખાની એક બાજુના આ રેખા છે એની એક બાજુના એટલે કે આ બે અંતઃકોણ આ જે સી બનાવે એને શું કહેવાય અંતઃકોણ કહેવાય. તો આ સી બનાવે છે તો જો બે અંતઃકોણ રેખાની એક તરફના આ જે અંતઃકોણ મતલબ કે સી બનાવે છે એનો તેમનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો થાય. બે કાટખૂણા એટલે કે 180 શબ્દ વાપરી શકાય એની જગ્યાએ. તો 180 આ સી નો જે સરવાળો અંતઃકોણનો સરવાળો જે છે એ લેસ ધેન 180 થાય 180 કરતા ઓછો થાય. જો આ 180 એક્ઝેક્ટ હોય તો અહીંયા એક્ઝેક્ટ સી આકાર બને. પણ જો 180 કરતા ઓછો થાય એવું લખ્યું છે. જો ઓછો હોય તો આ રેખાઓ છે આ બાજુ દબેલી હોય જેમ મેં દોરી છે એમ તો જ બે કાટખૂણા કરતા ઓછો થાય. અને જો ઓછો થાય તો તે બે રેખાઓને આગળ અનંત સુધી લંબાવવામાં આવે તો એકબીજાના છેદે. ક્લિયર વાત છે. જો 180 જેટલો જ હોય આ જે કાટખૂણા જેટલો જ હોય બંનેનો અંતઃકોણનો સરવાળો તો એ ક્યાંય છેદશે નહીં. બે રેખાઓ સમાંતર હોય એવું કહેવાય. પણ જો કાટખૂણા કરતા ઓછો હોય તો આ બે રેખાઓને આગળ સુધી લંબાઈએ તો એ ક્યાંક ને ક્યાંક છેદવાની છે. ફાઇનલ વાત છે. તો આ થઈ ગઈ પૂર્વધારણા નંબર 5. ફરી એકવાર બે રેખાઓને છેદતી ત્રીજી રેખા દોરવામાં આવે. આ બે રેખાઓને છેદતી ત્રીજી રેખા દોરી તો આ રેખાની એક જ બાજુના મતલબ કે આ બાજુના કાં તો પેલી બાજુના એક જ બાજુના અંતઃકોણનો સરવાળો જો બે કાટખૂણા મતલબ કે 180 કરતા ઓછો હોય તો તે બે રેખાઓ આગળ લંબાવતા એકબીજાને છેદશે. 5 પૂર્વધારણા છે એમાં પૂર્વધારણા નંબર 5 છે અને પૂર્વધારણા નંબર 5.1 છે. એ બે બહુ જ ઉપયોગી છે. ધ્યાન રાખજો. જો કે બધી 5 પૂર્વધારણાઓ તમને આવડવી જોઈએ. ક્લિયર વાત છે. હવે આપણે જોઈએ ઉદાહરણના જે ક્વેશ્ચન તમને આપ્યા છે એ બુકમાં. ચલો ક્વેશ્ચન શું છે ચોપડીની અંદર ઉદાહરણના કઈ ક્વેશ્ચન આપ્યા છે. ઉદાહરણ નંબર 1 લખું છું. ઉદાહરણ પણ હું ગણાવીશ કારણ કે કદાચ ખબર ના પડે. એબીસી ની એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય
ABC રેખા પર આવેલા 3 બિંદુ હોય અને B બિંદુ એ A અને C ની વચ્ચે આવેલ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે આવેલ હોય A અને C ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે પ્રૂવ ધેટ AB + BC = AC. યાદ આવે છે કે આવું ક્યાં કર્યું હતું આપણે? ધારો કે ABC કોઈ રેખા છે, આન્સર કેવી રીતે લખાય? તો જેવું કીધું જેવું રેખા પર આવેલા બિંદુ છે A, B અને C અને જેમાં B બિંદુ છે એ A અને C ની વચ્ચે આવેલું છે તો સાબિત કરવાનું છે કે AB + BC = AC. બરોબર છે. તો ધારો કે AB અને BC બે અલગ રેખાઓ હોય, AB અને BC બે અલગ રેખા માટે આપણે શું જોયું હતું? સ્વયંસિદ્ધ સત્ય 4 યાદ કરો. ચોથા નંબરનું સ્વયંસિદ્ધ સત્ય હતું તો એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન હોય. એકબીજાને બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન થાય. આના ઉપરથી ખબર પડે કે જો AB અને BC બે અલગ રેખા હોય તો બેના એકબીજા ઉપર બંધ બેસતી રેખા AB રેખા બંધ બેસે અને BC રેખા તો એ બધા એકબીજાને સમાન થાય. તો આ ઉપરથી કહી શકાય કે AB + BC = AC થવાનું છે કારણ કે AB અને BC છે એ આખા AC ઉપર બંધ બેસે છે. ક્લિયર વાત છે. તો આની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. એક્ઝામ્પલ નંબર 2 શું છે જુઓ. એક રેખાખંડ ઉપર સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. જો કરી શકાતી હોય તે સમબાજુ ત્રિકોણ જ હોય. રચના કરો. ચલો ચાલુ કરીએ. બરોબર છે. એક્ઝામ્પલ નંબર 2. બરોબર છે. એક રેખાખંડ પર સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો કરીએ રચના જો થતી હોય તો આન્સરમાં કરવાનું શું? તો અહીંયા આકૃતિ દોરી, સામે સાથે સાથે મુદ્દા લખી. સૌપ્રથમ AB રેખાખંડ રચો. શું કરો? સૌપ્રથમ AB રેખાખંડ રચો. રચી નાખ્યો AB રેખાખંડ. A ના કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યા લઈ અને ઉપર વર્તુળ રચો. મતલબ કે ચાપ રચો. A ને કેન્દ્ર અને AB જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચો. આ જ રીતે B ને કેન્દ્ર લઈ AB ત્રિજ્યા લઈ વર્તુળ રચો અને જ્યાં છેદે ત્યાં C નામ આપો. મતલબ કે A ના કેન્દ્ર લઈ AB ત્રિજ્યા લઈ અને આ રીતે આમ વર્તુળ રચી શકાય. આવું એ જ રીતે B ના કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યા લઈ અને આવું બીજું વર્તુળ રચી શકાય અને જ્યાં છેદે એને C નામ આપો અને હવે AC અને BC જોડો. AC અને BC જોડો. હવે વાસ્તવમાં થયું છે શું? તો વાસ્તવમાં એ થયું છે કે આપણે ત્રિજ્યા કેટલી લીધી? AB લઈ અને આટલું ચાપ માર્યું હતું અહીંયાથી અહીંયાનું. મતલબ કે BC ની લંબાઈ જે AB જેટલી થશે.
આપણને ખબર છે AB ની લંબાઈ કેટલી જશે BC જેટલી એ જ રીતે આપણે B ના કેન્દ્ર લઈ AB જેટલી ત્રિજ્યા લઈ અને આ ચાપ મારીશું મતલબ કે AB જેટલી ત્રિજ્યા એટલે AB બરાબર AC પણ થવાનું છે એવું પણ કહી શકાય કે AB બરાબર શું થશે AC કારણ કે બંને બાજુ AB જેટલા ચાપ લઈને આપણે મારેલું છે ક્લિયર વાત છે યસ તો આના ઉપરથી આપણે કંઈ કરી શકીએ 1 અને 2 ઉપરથી તો કે સ્વયંસિદ્ધ સત્ય એક આપણે યાદ કરો સ્વયંસિદ્ધ સત્ય એક એ હતું કે બે કોઈ સમાન વસ્તુ હોય અને કોઈ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને પણ સમાન થાય એવું સ્વયંસિદ્ધ સત્ય આપણે જોઈ ચૂક્યા છે બરોબર છે લખો એ કે એક વસ્તુને સમાન હોય તે એકબીજાને સમાન પેલું ક્ષેત્રફળ વાળો કેસ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ સમાન વર્તુળનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ સમાન તો ચોરસ અને ત્રિકોણનું સમાન થાય એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય તો આ AB ને સમાન હતું BC અને AB ને સમાન હતું AC તો આપણે એ BC અને AC પણ સમાન થવાના છે તો આપણે આના ઉપરથી કહી શકીએ કે એક વસ્તુને સમાન હોય આ AB ને સમાન હતી આ બે વસ્તુઓ એ બે વસ્તુ પણ એકબીજાને સમાન થાય તો એના ઉપરથી કહી શકાય કે AB AC અને BC ત્રણે ત્રણ સરખી જ છે અને એના ઉપરથી કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ છે ક્લિયર અને કટ વાત છે આ રીતે તમારે લખવું જોઈએ પતી ગઈ આકૃતિ બરોબર છે ખ્યાલ આવશે ક્વેશ્ચન નંબર 3 લઈ લો ઉદાહરણ ચલાવી રહ્યો છું તમારા ચોપડીના અહીંયા નીચે આપણે જે સ્વયંસિદ્ધ સત્ય એકનો ઉપયોગ કરેલો ત્યાં તમારે માહિતી લખવી જોઈએ એની ઉદાહરણ નંબર 3 નથી હવે છે પ્રમેય 5.1 ની માહિતી પેલી પૂર્વધારણા 5.1 હતી એ અલગ હતી કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા મળે આ પ્રમેય છે એટલે બે અલગ વસ્તુ છે યાદ રાખજો પ્રમેય શું કહે છે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે બે ભિન્ન રેખાઓમાં એકથી સામાન્ય બિંદુ ન હોઈ શકે ન હોય આનો પ્રૂફ કેવી રીતે લખશું આપણે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે મતલબ શું છે આનો મતલબ એવો છે કે આપણે સાબિત શું કરવાનું છે કે બે રેખાઓ L અને M માંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય આવું આપણે પ્રૂવ કરવાનું છે L અને M જો બે રેખાઓ લેવામાં આવે કે જે ભિન્ન છે ભિન્ન શબ્દ વાપરજો બે ભિન્ન રેખાઓ L અને M માં એકથી વધુ સામાન્ય બિંદુ ના હોય તો હવે શું કરશું કે ધારો કે ઊંધું ધારી દો એકથી વધુ સામાન્ય બિંદુ લઈ લો ધારો કે રેખાઓ L અને M માં રેખા L અને M માં બે ભિન્ન બિંદુઓ P અને Q પસાર બે ભિન્ન રેખાઓ ધારો કે બે ભિન્ન રેખાઓ L અને M બે ભિન્ન બિંદુ P અને Q માંથી પસાર થાય છે માંથી પસાર થાય છે એવું કહી દીધું
શું કીધું કે બે ભિન્ન રેખાઓ L અને M છે એ બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી આપણે ઊંધું ધાર્યું છે, યાદ રાખજો, ખાસ યાદ રાખજો. આપણને હતું શું કે એકથી વધુ સામાન્ય બિંદુ ના હોય તો આપણે તો બે બિંદુ એવા લીધા કે જેમાંથી બંને રેખાઓ પસાર થાય છે. તો આને સાદી ભાષામાં લખવું હોય ઉપરના વાક્યને તો શું લખી શકાય કે બે બિંદુઓ P અને Q માંથી, બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી બે રેખાઓ L અને M પસાર થાય છે. બરાબર, બે ભિન્ન બિંદુ P અને Q માંથી, ઉપરના વાક્યને ઊંધું સારી રીતે લખ્યું છે કે P અને Q માંથી બે રેખાઓ L અને M પસાર થાય એવું કહી શકાય. હવે પૂર્વ ધારણા 5.1 શું કહે છે? પૂર્વ ધારણા 5.1 પરથી કહી શકાય કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય, અનન્ય રેખા પસાર થાય. આ શું હતું? પૂર્વ ધારણા નંબર 5.1 છે કે બે ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય છે? અનન્ય, એક અને માત્ર એક જ રેખા પસાર થવી જોઈએ. પણ આપણે તો શું લઈ થઈ ગયું છે આપણે કે બે ભિન્ન બિંદુ P અને Q માંથી બે રેખાઓ પસાર થાય છે. તો આપણી ધારણા ખોટી છે એવું કહી શકાય. બરોબર છે. અને બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે, પડી ગઈ ખબર? સૌથી પહેલા શું લખવાનું કે બે ભિન્ન બિંદુ L અને M, બે ભિન્ન રેખાઓ L અને M લીધા છે કે જેમાંથી એકથી વધારે સામાન્ય બિંદુ નથી. હવે કદાચ ધારી લઈએ કે બે ભિન્ન રેખાઓ L અને M માંથી જો બે સામાન્ય બિંદુ P અને Q મળતા હોય તો એને લખવું હોય સારી રીતે શું લખાય કે P અને Q બે ભિન્ન બિંદુ છે ને એમાંથી L અને M રેખાઓ પસાર થાય છે. પણ આપણને પૂર્વધારણા 5.1 પ્રમાણે તો ખબર છે કે બે ભિન્ન બિંદુમાંથી તો અનન્ય રેખા પસાર થવી જોઈએ. આપણે ધાર્યું તે ખોટું ધાર્યું હતું. વાસ્તવમાં આપણી ધારણા ખોટી છે. એનો મતલબ કે જે પેલું હતું એ હકીકત હતું કે બે ભિન્ન બિંદુમાંથી એકથી વધારે સામાન્ય બિંદુ નહીં જ હોય. આ થઈ ગયો પ્રમેય 5.1. બરોબર છે. આજે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરશું અને લગભગ 2 લેક્ચરમાં આપણું આ ચેપ્ટર પતી જશે અને પછી તમારી એક્ઝામ આવશે.